તો પૌવા ખાવાના છે તો બચ્ચું તમને દેખાય બધા કેમ આવ્યા છે ગાઈઝ ગુડ મોર્નિંગ અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે હું છું લતા પ્રજાપતિ તો આજનો બ્લોગ બહુ મસ્ત બનવાનો છે કેમ છો બધા અમદાવાદી તમે લોકો તો ભાઈ આજકાલ તો મારા અમદાવાદમાં બ્લોગ ચાલે છે તો તમે બધા જુઓ છો કે નહીં અને આગળના વિડીયો તમને લોકોને કેવા લાગે છે પ્લીઝ કોમેન્ટ કરજો રાજ ગુડ મોર્નિંગ શું કરો છો તમે તું રમે છે તો બધાને કહી દે ગુડ મોર્નિંગ અને કહી દે કે મમ્મીના વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો શું ખાવાનું છે તારે શું ખાવાનું છે તો રાજબેન શું ખાવું હોય તમે પૂછી જુઓ રાજભાઈ શું ખાવાનું છે બોલો ને રાજ તારે શું ખાવાનું પૌવા પૌવા ખાવાના છે પૌવા ખાવાના છે તો રાજભાઈની તબિયત સારી નથી એટલે પૌવા બનાવવાના છે તો બ્લોગમાં બનાવી રહેજો આપણે પૌવા આજે બનાવીશું ઓકે રાજભાઈ મમ્મીએ શું લાવ્યું છે કેમેરો બતાવો કેમેરો કેવો છે તો ગાઈસ નાના છોકરાઓને પણ હવે તો ખબર પડે તો પૌવા માટે આપણે કાપી દીધું છે ડુંગળી બટેકા અને મરચા તો ચલો હવે રાજભાઈ માટે તો ગાઈસ આપણે બનાવવાના છે પૌવા બટેકા પૌવા તો રાજભાઈ માટે બનાવવાના છે તો જો બધી સામગ્રી આપણે તૈયાર કરી દીધી છે તો સૌથી પહેલા આપણે ગોતશું લાઇટર મળી ગયું લાઇટર પણ તો આપણે કરી દઈશું કઢાઈને ચાલુ સૌથી પહેલા આપણે તેલ નાખશું તેલ વધારે નહીં નાખવાનું કેમ કે રાજભાઈની તબિયત સારી નથી એના માટે આ લઈ લીધી સિંગ આ લઈ લીધા તલ સિંગ આપણે બટેકા જોડે નાખી દઈશું મોસ્ટ ઓફ તેલ ગરમ થઈ જશે તો પૌવા બનાવવા માટે પહેલાં આપણે નાખશું રાઈ પછી નાખશું જીરું અને પછી નાખશું તલ નાખ્યા પછી આપણે બટેકા અને સિંગ નાખી દઈશું હવે એને કરી દઈશું મિક્સ કર્યા પછી આપણે નાખશું હળદર અને મીઠું કેમ કે લાલ મરચું તો આપણે એડ કરવાનું નથી કેમ કે આ રાજભાઈને પૌવા બનાવ્યા છે એના માટે હવે આપણે એમાં નાખીશું ડુંગળી અને લીલા મરચું એક જ કાપીશું કેમ કે રાજભાઈને ખાવાના છે હવે આમાં નાખશું આપણે ખાંડના દાણા પૌવામાં અને લીંબુ અને પછી પૌવા પણ આપણે એમાં એડ કરી દઈશું તો અમારા પૌવા બનાવવાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરજો ઓલમોસ્ટ આપણે પૌવા રેડી થઈ ગયા છે તો અમારા પૌવાની રેસીપી તમને આગળ જોવા મળશે તમે પહેલા વિડીયો જોયો હશે પછી આ રેસીપી બનાવવા આવશે તો બહુ મસ્ત મજાના પૌવા બની ગયા છે તો રાજભાઈને આપણે જમાડી દઈશું તો બનાવી દેજો હવે બધું મૂકી દઈએ हाँ बेटू શું કરે છે તું શું કરે છે મેં પૌવા બનાવ્યા તાર માટે તું બધું બગાડ હો બધા કેમ આવ્યા છો અહીંયા શું જોવા આવ્યા છો હે શું જોવા આવ્યા છો ગાયનું બચ્ચું આવે આવશે તો ગાઈસ એવું નહીં કે ગામડામાં જ ખાલી બચ્ચા ગાયના આવે ને આપણને જોવા મળે સિટીમાં જુઓ આ છોકરાઓ જુઓ બધા બચ્ચા જોવા માટે એટલા એક્સાઇટેડ થઈ ગયા ને કેમ કે તમે લોકો જોતા ના હોય ને એટલે તો ગાઈસ ચલો હવે તો આપણે બનાવી છે રસોઈમાં શું તમને બતાવી દઈએ તો વ્લોગમાં બનાવી દઈશું આ જુઓ આ છોકરો ઓય એ હજી વાર હે બચ્ચું આવવાનું તો ખબર પડે હજી વાર છે કે તો ગાઈસ આજે મારે ભીંડાનું શાક બનાવ્યું હતું મારી મમ્મી ભીંડાના શાક સાથે શું બનાવે છે એ તમે જુઓ ચલો બતાવો ભીંડાનું શાક ભાત વગેરે ડુંગળી અને રોટલી તો ગાઈસ મમ્મી કાઢી રહી વેફર રાજભાઈ માટે
તમારે નાખું કાઢી પછી લઈ માંગી गाइस આ વેપર ક્યાં ની ખબર તમે ક્યાં ની મારી હે મમ્મી લાવી દીધું મમ્મી હા રાજભાઈ જો મમ્મી બોટલ કાઢી નવી એની પાણી પાઓ મારી બોટલ પાણી થોડા મમ્મી મેં શું ગિફ્ટ માંગ્યું હવે શું માંગ્યું હોય આવી કઢાઈ કેમ કે આવી કઢાઈ મારે જરૂર હતી શાક બનાવવાનું મમ્મી મસ્ત ને મમ્મી અરે કે જમકે છે નામ જોઈશું પકડ તો બોટલ પકડ નામ જોઉં તો એ ગાઈસ મારી બોટલ મહેન્દ્રભાઈ ગણેશ પ્રજાપતિ એ મારી બોટલ હે તો કઢાઈ મસ્ત લાગે એમ સ્ટીલ જેવી અરે ગાઈસ અરે બોટલ અરે તો ડોકનું બોટલ દેખ્યું રાજ કે ઢોકનું બોટલ ગાઈસ રાજબેન બોટલ ભરી દીધી જો પાણીની હું પીસ તો ગાઈસ ગુડ ઇવનિંગ ઘડિયાળમાં વાગી ગયા છે 5 ને અમે ઉઠી ગયા છીએ તો અમે સૂતા હતા 1 વાગે ઉઠ્યા 3 વાગે પછી થોડી વાર ફોન જોયો રાજભાઈ જોડે થોડી મસ્તી બધું જ તો બ્લોગમાં બનાવી રહેજો બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો બહુ મસ્ત છે સોસાયટીનું વાતાવરણ પણ તમે જોઈ શકો છો અમારા એક ગાયને અહીંયા બચ્ચું આવ્યું છે બહુ મસ્ત મજાનું ક્યુટ બચ્ચું છે તમે જોઈ શકો છો તમને નજીકથી બતાવી દેવું પડશે મારે તો ગાઈસ બપોરનો સમય થઈ ગયો છે અને ઘડિયાળમાં કેટલા વાગે છે 2:30 વાગી ગયા છે તો હવે આપણે સુઈ જઈશું તો બ્લોગમાં બનાવી રહેજો બપોર પછી આપણે મળીશું ઓકે તો બચ્ચું તમને દેખાતું હશે થોડું થોડું તો ગાઈસ અમારા રાજભાઈ તો આજે ને બપોરે સૂતા જ નહોતા કેમ ખબર બચ્ચું આવ્યું મમ્મી બચ્ચું આવશે ગાયને બચ્ચું આવશે એવી રીતે કરીને જ્યારે પ્રોપરલી બચ્ચું આવી ગયું અને મસ્ત રીતે રહેવા માંડ્યું ત્યારે જ અમારા રાજભાઈ સૂતા મસ્ત મજાનું બેસી ગયું એટલે ઊભું થઈને ચાલવા માંડ્યું પછી બેસાડી દીધું પછી જ રાજભાઈ સૂતા છે તો વિચાર કરો રાજને પ્રાણીઓથી બહુ જ પ્રેમ છે ભાઈ એ કૂતરું હોય બિલાડી હોય ગાય હોય ભેંસ હોય કોઈ પણ હોય તમને બતાવી દઈએ અમારા લડ્ડુ ગોપાલ તો લડ્ડુ ગોપાલ તમે શું કરો છો બેટુ રાજ मेरा बच्चे क्या कर रहा है देखो અહીંયા ઘરમાં એને વીખી નાખીએ તો જુઓ તમે ખાલી તો અમારું બચ્ચું તો આવી રીતે જ રમવાનું છે ચલો તો હવે આપણે માથું ઉડાવવાનું છે માથું ઉડાવી દઈએ ગાઈસ પહેલું જ તમને કહ્યું કે આજે મારા પપ્પાએ મને શું કીધું હતા કે તમે તૈયાર થઈને ક્યાં જાઓ છો એમાં હું તૈયાર થઈ જ નથી તમે જોઈ શકો હું ભૂત જેવી છું હાલ પણ પછી બેનબાએ પણ ફોન કર્યો તો બેનબા બી કહે છે કે તમે તૈયાર મોસ્ટ ઓફ મેં ખાલી કાજલ જ લગાવી છે બીજું કંઈ તૈયાર થઈ નથી પણ તમને શું લાગે જો દેખાય કાજલ તો કાજલ લગાવવાથી આપણો લુક આટલો વધી જાય છે તમને દેખાય છે તો હું મારા પપ્પાની પ્રિન્સેસ તો ગાઈસ હું તો મારા પપ્પાની પ્રિન્સેસ છું જ પણ મારો પ્રિન્સ તમે જોયો છે ઠેન ઠેન અમારા રાજભાઈ પણ કાજલ લગાવી છે દેખાય છે હાય બોલો બસ આટલા ઘમંડી એ તો બહુ ઘમંડી હો રાજ તો આખું ઘર ઇથર ઇથર કરી નાખ્યું જો એણે તો ગાઈસ અમારા બ્લોગમાં તમે લોકો બન્યા રહેજો અને હા તમને વિડીયો જોવાની બહુ જ મજા આવશે અને આવતી પણ હશે પણ તમે લોકો મને કંઈક ટોપિક આપો કે તમે આ વાત પર વિડીયો બનાવો કે આ વસ્તુ બતાવો તમે બતાવીશું તો તમે લોકો મને પ્લીઝ કોમેન્ટ કરજો કે કઈ રીતે રક્ષાબંધનનો વિડીયો બનાવી દઉં હમણાંથી તમે લોકો કહેતા હોય તો બનાવી દઉં તો જલ્દી જલ્દી કોમેન્ટ કરજો કે હા ભાઈ રક્ષાબંધનનો વિડીયો બનાવો તો રાજભાઈ જો આમથી આમ ફરી રહ્યા છે અને ગાઈસ આપણે પણ વાસણ ગોઠવી દીધા છે મમ્મી આવશે એટલે કહેશે કે હું એમ તો વાસણની ગોઠવી મને વાસણ ગોઠવવાનો બહુ જ જોર આવે છે મમ્મી કહેશે કે જો વાસણ ગોઠવી દીધું મારા ડાયટ છોકરી તો ચાલો ફટાફટ વાસણ ગોઠવાઈ ગયા છે અને અમે
આજે બધા મમ્મી ક્યાં ગયા છે ખબર? મમ્મી ગયા છે બહાર કંઈક લેવા માટે. તો એવું છે કે કાલે અમારે ક્યાંક જવાનું છે, તો તમે આજનો બ્લોગ જોજો એટલે કાલે પણ તમને બ્લોગમાં જોવા મળશે કે અમે ક્યાં જવાના છીએ. તો અમારા બ્લોગ જોવાનું તમે ચૂકશો નહીં. તો ચલો ફટાફટ હવે બીજું કોઈ કામ કરી લઈએ. તો કાંઈ હજુ તો આપણે બરાબર કરી દીધું હતું. તો હવે આપણે બરાબર કરી દઈએ. રાજકીય શું થયું? મસ્તી ના કર. રાજભેન પાણીમાં રમે પછી કંઈક થશે. લાફો માર દઈશ મસ્તી કર્યા વગર. તો ચલો હવે આ રૂમ પણ રેડી થઈ ગયો છે, તો મમ્મી ખીજાશે નહીં. તો આ રૂમ તો ઓલરેડી બરાબર સેટ જ છે, કંઈ વિખાયું નહીં. ખાલી 2 રૂમાલ રાજભાઈ મૂકી નાખ્યા હતા, એ આપણે મૂકી દઈએ. કપડાં હંકેરવાના બાકી છે પણ ધાબા પર સુકાય છે. અને હું કપડાં લઈ દઈશ ને તો મારી મમ્મી બૂમ પાડશે કે ભીના હતા તને ના ખબર પડે, આવું બોલશે. મારી મમ્મી આ તો તમે ના ઓળખો. બધાની મમ્મી કોની મમ્મી એવી? હું આજ તમે નહીં માનો કે મારા મેરેજને 6 વર્ષ થઈ ગયા, બરાબર? તો 6 વર્ષમાં મેં કમસે કમ આમ અહીંયા રોકાવા આવું એવી રીતે કરી 4 વર્ષ તો કપડાં ધોયા હશે, સૂક્યા હશે ને, બેગ પેક કર્યા હશે ને. તો આજ મારી મમ્મી એમ જ કહેશે તને ના ખબર પડે. શું કહેવું બોલો? કોની મમ્મી આવી છે મારા મમ્મી જેવી? કોમેન્ટ કરજો. તો રાજભીના નાટક જુઓ. રાજ શું થયું તને? બોલજે બેટા. મમ્મી તું કપડાં ઉતારે કેમ ગુસ્સો કરે મમ્મી ઉપર? એ તો કપડાં નહીં ઉતારે એટલે તારા કપડાં તો શું કરે? ભીના કરતો તો તો એમ બાતો વળે તો અમને બાતો લે મયું લે તું અરે મુગુ લે. બસ કરી લીધો ગુસ્સો. તો ગાઈસ અમે બેસી ગયા છીએ બહાર ને રાજભાઈ જોવા અમારા બધું જોવા માટે બહાર આવી ગયા છે. એને બહુ લગાવે, બહુ એટલે બહુ અતિશય. અમે બહાર બેઠા છીએ મમ્મીની વાટ જોઈને. મમ્મી હજી આવ્યા નથી, તો 6 વાગી ગયા છે. નહીં રાજ, નાનીમાં નહીં આવ્યા ને હજી? તો પછી